नमो सिद्धाय नमो आयर्याय नमो वज्राय नमो लोये सर्वसाहु हे सो पंचनमकारो सर्वभावपणासण मंगलानंच सव्येसिये परमं हवै मंगल जय जग जीव जोड़ी वियाणो जगगुरु जगानंद जगनो जगबंधु जय जगपियम जय सुयाणं भगो तीर्थयराणवचिमो जय गुरुलोगान जय ओंकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनो कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनेशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः अचिन्त्यचिन्तामणिकल्पशाखिने विशुद्ध सद्ब्रह्म समाधिशालिने दयार्णवायार्थितदायिने सदा नमो नमः श्रीगुरुने नमो नमः श्रीगुरुने नमो नमः श्रीगुरुने समूह प्रार्थना हाथ जोड़ी आंखों बंद सकल संग साथे खूब भावपूर्वक स्वामी सब जीवे सवे जीवा खमन्तु नित्ये सब भूयेषु वैरं मध्यनकेन शिवमस्तु सर्वजगत परैता निरता भवन्तु भूतगणा दोषाः प्रयान्तु नाशाम् सर्वत्र सुखी भवतु जगतना सजीवोનું કલ્યાણ सर्वत्र सर्वजीવો સુખી થાઓ એ ભાવના સાથે 12 નૌકા દોનંદ સ્વરૂપાય रूपातीताय दायिने परम ज्योतिषे तस्मै नमः श्री परमात्मने। अनंत उपकारी शास्त्रकार भुवन चारित्र सुंदर गणी महाराजा
આચારોપદેશ ગ્રંથમાં ભવ્ય જીવોને ઉદ્દેશીને ગ્રંથની રચના કરતા પહેલા શિષ્ટજનોનો એક આચાર છે, મંગલ સૂચ. જે શિષ્ટજનો છે એનો આચાર છે, અશિષ્ટજનો કરતા નથી. એનો અર્થ શું થયો કે જે દેવગુરુને, કોઈ પણ દેવગુરુને માનતા હોય, એ દેવગુરુને માનતા નથી, દેવગુરુને પ્રણામ કરતા નથી, નમસ્કાર કરતા નથી, મંગલ કરતા નથી, એ શિષ્ટજન નથી. સમજણ પડી? શું સમજણ પડી? નમોલો એ સર્વ સાવણમની જગ્યાએ નમોલો એ મમ સાવણમ જે કરે છે એ શિષ્ટજન નથી. મારા છે એ જ સાધુ છે, જે મારા નથી એ સાધુ નથી. આવું જે માને છે એ બધા શિષ્ટ નથી. શિષ્ટજનનો આચાર છે કે મંગલ કરવું. મંગલ શું કરવું? તો કે દેવગુરુને પ્રણામ, દેવગુરુને નમસ્કાર સ્વરૂપ મંગલ કરવું. આ અમારા ગુરુ, એના 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 ગુરુ છેક સુધર્મા સ્વામી ભગવાન, ત્યાંથી ચાલી આવતી આ પરંપરા છે કે કોઈ પણ શુભ કાર્યમાં મંગલ કરવું. શ્રેયાંસી બહુવિઘ્નાની, શ્રેય કાર્યમાં ઘણા બધા વિઘ્નો આવે. એ વિઘ્નના પરિહારને માટે, વિઘ્ન શાંત થાય એના માટે મંગલ કરવું. આપણે રોજ સવારે મંગલ કરીએ કે આજનો દિવસ મંગલમય જાય. જેવી આંખ ખુલે એટલે નમો રિહંતાણ. આ શું છે? આંખ ખુલી નથી ને નમો રિહંતાણમ હૃદયમાં ને મુખમાં આવ્યું નથી, યાદ કરવો ન પડે, આવી જાય. આ દિવસનું મંગલ. રિઝર્વેશન, મંગલનું રિઝર્વેશન. દિને દિને મંજુલ મંગલાવલી, રોજ રોજ મંગલ થાય. રોજ તો કરે, પણ વિશેષ કાર્ય હોય ત્યારે ખાસ મંગલ કરે. મંગલ કર્યા વિના આગળ ન વધે, ગમે એટલી ઉતાવળ હોય. પરમાત્માના દર્શન કરીને પછી જ જાય, ગુરુદેવના વંદન કરીને પછી જ જાય. આ મંગલ છે. બીજું બધું ગૌણ કરે. તમે ભાઈ આ પાછળવાળા છે ને, આમ આગળ આવી જાઓ. પાછળ બેસવાની આદત જ ખોટી. આગળ ખૂબ જગ્યા છે, જગ્યાઓ છે જ, પણ પાછળ બેસવાની આદત પડી જાય છે. દેવગુરુને નમસ્કાર કરે અને પછી જ મંગલ કાર્યનો, શુભ કાર્યનો પ્રારંભ કર્યો. ઘરમાં કોઈ પણ પ્રસંગ હોય, ઘરનું વાસ્તુ હોય, લગ્ન હોય, વિવાહ હોય, કોઈ પણ શુભ પ્રસંગ હોય, પહેલા દેવગુરુને યાદ કરે પછી બધું કાર્ય. જો તમારું કાર્ય નિર્વિઘ્ન પાર પડે, પહેલા પરમાત્માની આંગી રચાવે પછી બીજું કાર્ય. પહેલા પરમાત્માનું સ્નાત્ર ભણાવે પછી બીજું કાર્ય. પહેલા પોતે આંબિલ કરીને સંઘમાં આંબિલ કરાવે પછી બધું કાર્ય. ગુરુ મહારાજને વંદન કરે, ગુરુ મહારાજને સુપાત્ર દાનનો લાભ લે,
ઘર ઉપર હોય ગુરુ મહારાજ આવી શકે એમ ન હોય તો એક નોટ એક પેન ગુરુ મહારાજ પાસે લઈ જાય, સાહેબ લાવ આપો. એક નાનકડી મોમબત્તી લઈ જાય, સાહેબ લાવ આપો. આ પણ સુપાત્ર દાન છે. એમને વંદન કરે, માંગલિક સાંભળે, વાસક્ષેપ કરાવે. દરેક જૈન, જે પણ જૈન છે, જૈન માત્ર ધર્મ આરાધના કરે છે કે નથી કરતો એ પછીની વાત છે, પણ દેવગુરુ પ્રત્યે અત્યંત શ્રદ્ધા એના હૃદયમાં હોય અને એ શ્રદ્ધાના કારણે પ્રારંભ, જો એની પાસે સમય હોય, અનુકૂળતા હોય તો પરમાત્માની સરસ મજાની પૂજા કરે, પક્ષાલનો આદેશ લે, પૂજાનો આદેશ લે, પુષ્પ પૂજાનો આદેશ લે. એ ન હોય તો પ્રભુની અષ્ટ પ્રકારની પૂજા કરે. આ બધું મંગલ થવું જ જોઈએ. અને દેવગુરુની ભક્તિ, દેવગુરુને પ્રણામ, દેવગુરુને નમસ્કાર, એના જેવું જગતમાં કોઈ મંગલ નથી. અને મંગલ કર્યા વિના કરીએ તો વિઘ્નો આવે ને આવે, અને કાર્ય પૂર્ણ પણ ન થાય, કાર્ય અધૂરું રહી જાય. એનું કારણ એક માત્ર એ છે, મંગલ ન કર્યું. અહીંયા ગ્રંથનો પ્રારંભ કરે છે અને મંગલ કરે છે. શેના માટે? ગ્રંથની પરિસમાપ્તિ. ગ્રંથ અધૂરો ન રહે, ગ્રંથની રચના અધૂરી ન રહે, ગ્રંથ રચના પૂર્ણ થાય. કારણ કે ગ્રંથ રચના પણ નાનું સૂનું કામ નથી. એક મારે વ્યાખ્યાન વાંચવાનું હોય છે તો પેલા માંગલિક બોલીએ છીએ. એ તમારા માટે નહીં, અમારા માટે બોલીએ છીએ. તમારા ને અમારા બંને માટે બોલીએ છીએ કે અમારું વ્યાખ્યાન પણ પ્રભુની આજ્ઞા પ્રમાણે થાય. પ્રભુની આજ્ઞાથી સેજ પણ અમે આઘા પાછા ન જઈએ. આજ્ઞા વિરુદ્ધ અક્ષર પણ બોલાય ન જાય. એના માટે મંગલ કરીએ. અને તમારે શેના માટે માંગલિક સાંભળવાનું? જીનવાણી શ્રવણ જે કરો છો, પેલા તો પૂર્ણપણે શ્રવણ થાય, વચ્ચે વિઘ્ન ન આવે. વચ્ચે અચાનક પેલી રીંગ રણખે ને તમારે ઊભા થઈને જવું પડે, કોઈ બોલાવા આવે ને તમારે ઊભા થઈને જવું પડે, તમારી તબિયતમાં તકલીફ થઈ જાય ને તમારે ઊભા થઈને જવું પડે. લાઇટિંગ કોલ પેલા કહેતા હતા, લાઇટિંગ કોલ આવે ને તમારે જવું પડે. ગૌતમ સમજી ગયો. આવું કશું ન થાય. જે જીનવાણી છે એને અક્ષર રસ આપણે સાંભળીએ અને અક્ષર રસ સમજી શકીએ, એના માટે તમારે પણ માંગલિક સાંભળવાનું છે. મંગલ મંગલયતિ પાતયતિ મંગલમ. અમંગલને દૂર કરે, વિઘ્નોને દૂર કરે, પાપને દૂર કરે તે મંગલ. આ નમસ્કાર મંગલ. ધમ્મો મંગલમ, અરિહંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સૌ મંગલમ, કેવલિપન્નતો ધમ્મો મંગલમ. ચાર મંગલ, પરમ મંગલ. અરિહંત પરમાત્મા એ મંગલ છે, સિદ્ધ પરમાત્મા એ મંગલ છે, સાધુ ભગવંત મંગલ છે. સાધુનું નામ લો તો પણ મંગલ છે,
સાધુની સ્થાપના, ઘરમાં ફોટો હોય એના દર્શન કરો તો પણ મંગલ છે. અને સાધુના, સાક્ષાત સાધુના દર્શન કરો તો પરમ મંગલ છે. કેવલી પ્રરૂપિત ધર્મ એ મંગલ છે. ધમ્મો મંગલ. તમારા મનમાં ઉભો થયેલો એક શુભ ભાવ એ ધર્મ છે, અને એ ધર્મ એ મંગલ છે. તમારા મુખથી બોલાતા શુભ શબ્દો, મંગલ શબ્દો એ પણ ધર્મ છે, અને માટે એ પણ મંગલ છે. અમારા ગુરુ ભગવાન કહેતા હતા, શુકનથી શબ્દ આગળ. શુકન ઉપર આપણે વિશ્વાસ રાખીએ છીએ, એના કરતાં શબ્દ મહત્વના છે. શુભ કાર્ય કરતી વખતે તમે કેવા શબ્દો બોલો છો, પરિવાર કેવા શબ્દો બોલે છે, મને બરાબર ખ્યાલ છે. જૂના માણસો ઘરમાંથી બહાર જતા હોય, કોઈ ધંધા માટે જતા હોય, કોઈ ફરવા માટે જતા હોય, કોઈ કામ માટે જતા હોય, અને કોઈ પૂછે કે દાદા ક્યાં જાઓ છો, કાકા ક્યાં જાઓ છો, ને બેસી જાય. કેમ? ક્યાંકારો નહીં કરવાનો. આ શબ્દ અમંગલ છે. ઇંગ્લિશમાં બોલે તો શું આવે? એમાં કાંઈ કરો ન આવે ને. સીધ જાઓ છો, એના માટે શબ્દ વાપર્યો કે સીધ જાઓ છો. ક્યાં જાઓ છો ન બોલે, સીધ જાઓ છો. પ્રારંભનો અક્ષર કયો છે? એક વિષય જુદો છે, પણ ખાલી એક કહું છું, આ વાત આવી છે. નામ પાડીએ છે ને, આ નામમાં પહેલો અક્ષર કયો છે એની અસર તમારા સમગ્ર જીવન ઉપર પડે. પહેલો અક્ષર કયો? શુભ અક્ષરો પણ અમુક શુભ છે, અમુક અશુભ છે. આજે નામના નવીનીકરણના કારણે નવા નામ પાડવા છે, ટૂંકા નામ પાડવા છે, કોઈનું ન હોય તેવું નામ પાડવું છે, આમ તરત જીભે ચડી જાય તેવું નામ પાડવું છે. એટલે આ બધું મંગલ ચાલ્યું ગયું, લોકો ભૂલી ગયા. અને ગમે તે હિયાન, કિયાન ને જીયાન ને બધા જેટલા અક્ષર અથી જ્ઞ સુધીના જેટલા છે, પાછળ આન લગાડી દેવાનું. હા, તમને બોલતા ન ફાવે તો એની મમ્મીને ફાવે છે ને. દાદાનું કોણ જુએ છે? પણ અમંગલ છે, અને એ અમંગલ તમારા જીવન ઉપર પણ અસર કરે છે. જોડાક્ષરથી શરૂ થતો નામ ન જોઈએ, અખંડ અક્ષર જોઈએ. હા, ધ્યાન જોડાક્ષરથી શરૂ થતો છે. સરસ શબ્દ ધ્યાન, પણ જોડાક્ષરથી શરૂ થાય છે. આ બધું મંગલ પણ જાણવા જેવું છે. શું મંગલ છે, શું અમંગલ છે. અમંગલ શબ્દને પણ મંગલ શબ્દ, અમંગલ વસ્તુને પણ મંગલ શબ્દથી બોલાવે. ગળો ફૂટી ગયો એમ કે, અમે એમ કે ઘોડો નવો થયો. હા, એટલે જૂનો હતો, હવે નવો આવશે. બંગડી ફૂટી ગઈ એમ ના બોલે, બંગડી નંદવાઈ ગઈ એમ કે. ફૂટી ગઈ નો અર્થ જ બદલાઈ જાય કે હવે વિધવા થઈ ગયા, એવો અર્થ થઈ જાય. દરેકમાં તમે જોજો, દુકાન બંધ કરી એમ બોલો, કેમ? શું બધો અર્થ સરખો જ છે ને. હવે આજના છોકરા એમ જ કહે છે, શું ફેર પડે છે? દુકાન
વસ્તી કરી, દેરાસર મંગલિક કર્યું. દરેક જગ્યાએ મંગલ કાર્ય હોય કે અમંગલ કાર્ય હોય તો પણ શબ્દ મંગલ વાપરે. અમંગલ શબ્દનો ઉચ્ચાર ન કરે. મરી ગયો એમ ન કે, સ્વર્ગવાસી હા પ્રાણ છોડ એવું પડે. હા, પ્રાણ છોડી દીધા, દેહ ત્યાગ કર્યો. રાજસ્થાનમાં એમ કે શાંત હો ગયા. મારા દેવસુરી દાદા હતા ને, એનું ગામ સલુંબર. તો વર્ષો પછી સલુંબર ગયેલા, બહુ વર્ષે ગયેલા. પછી જેટલા માણસો જન્મથી દિગંબર હતા, તો એ દિગંબરના જેટલા વ્યક્તિઓ મળે એટલે મારા સાહેબ જૂના માણસોને યાદ કરે. એમની યાદશક્તિ બહુ સારી, બહુ સારી. એટલે આ ભરતભાઈ આવે એટલે એની 7 પેઢીના નામ એમને યાદ હોય ને બધાનું પૂછે, ફલાણા શું કરે, ફલાણા શું કરે, ફલાણા શું કરે. तो जी आवे इन्हें पूछे कि वो क्या हुआ, तो कि शांत हो गया. वो कहाँ है, वो भी शांत हो गया. वो क्या करता है, वो शांत हो गया. જેટલાનું નામ બોલે તો કે શાંત હો ગયા. જૂના માણસ જૂના સમયના લોકોને ઓળખે. મૃત્યુ પામ્યા છે. છાપામાં જાહેરાત ગમે તેવો પાપીમાં પાપી હોય, હા, આખી દુનિયા જાણતી હોય કે આ ગયો તો સારું થયું. તો જાહેરાતમાં શું લખે? હરિયન શરણ. ઓહો, ઉમેશભાઈ તો 24 કલાક હરિયનના શરણમાં જોઈ છે. સ્વર્ગવાસી થયેલા છે, હરિયન શરણ થયા છે. ભલે અંદરથી જાણતો હોય કે આ તો નરકગામી છે, આ તો નરકમાં જ ગયો હશે, પણ કોઈ એમ લખતું નથી કે નરકમાં ગયા છે. મંગલ, મંગલનું શું મહત્વ છે ને નમસ્કાર મંગલનું શું મહત્વ છે. નમસ્કાર મંગલની શું તાકાત છે. આપણે જોઈ રહ્યા છીએ દ્રવ્ય મંગલ ને ભાવ મંગલ. દહીં, ગોળ, પછી લાપસી, મગ, આ બધું દ્રવ્ય મંગલ છે. જેટલા પરીક્ષા આપવા જાય બધા દહીં વાંધીને જ જાય. એટલે બધાનો પહેલો નંબર આવે ને, બધા દેશી ગોળ ખાઈને જાય એટલે બધાનો પહેલો નંબર આવે ને. હમણાં એક ભાઈ આવેલા, એને ગોળનો ધંધો હતો પહેલાં. એને વાત કરી, કોલ્હાપુરના જેટલા ગોળ આવે છે બધા ખાંડમાંથી બને છે. હા, ખાંડ 40 રૂપિયા છે, ગોળ 60 રૂપિયા છે. એટલે કે ખાંડ સસ્તી પડે છે. ને પેલી મહેનત કરતા નથી, સીધી ખાંડ પેલામાં નાખી દે છે. અને ગળ્યો ગળ્યો તમને એકદમ ગોળ ગળ્યો ગળ્યો લાગે. અને ધોળો ધોળો હોય, તમને તો ધોળું બહુ વાલું છે. ખબર નહીં કેમ ધોળાની પાછળ પડ્યા છે. હમણાં કોઈ યુરોપિયન અહીં આવીને બેઠો હોય ને, આમ બધા આમ એને જોયા કરશે. ભાઈ શું છે, ખાલી ધોળી ચામડી છે. ધોળી ચામડીની પાછળ પાગલ થાવ છે. અહીં બેઠેલા બધા પસ્તાય છે. જેણે જેણે ધોળી ચામડીની પાછળ પાગલ થયા ને એ બધા પસ્તાય છે. સમજી ગયા? છતાં સમજતા નથી. એમ ગોળ પણ ધોળો ધોળો જોઈએ. બધું ખાંડમાંથી બને છે. એટલે ખાંડના જેટલા નુકસાન થાય, કાલે સરકારે બહાર પાડ્યું ને, જેમાં ખાંડ હોય, જેમાં મીઠું વધારે હોય, આ બધું તમારે લખવું પડશે. કેમ? આરોગ્યને નુકસાન કરે છે. તે જ વસ્તુ ગોળથી પણ નુકસાન થાય. દેશી ગોળ બધા ખાઈને જાય એટલે બધાનો પહેલો નંબર આવે નહીં. હા, કેમ? દ્રવ્ય મંગલ છે. દ્રવ્ય મંગલ ફળે પણ ખરું ને ન પણ ફળે. નક્કી નહીં, તમારા પુણ્યના આધારે ફળે.
બીજું આવે ભાવમંગલ. નમસ્કાર ભાવમંગલ છે, તપશ્ચર્યા ભાવમંગલ છે, પરમાત્માની ભક્તિ ભાવમંગલ છે, ગુરુના આશીર્વાદ ભાવમંગલ છે. આ બધું ભાવમંગલ છે. ભાવમંગલ પ્રાય ફળે. પ્રાય પ્રાય શબ્દનો અર્થ છે મોટી ભાગે, ઘણું કરીને. એટલે દ્રવ્ય મંગલ 5% 10% ને ફળે તો ભાવમંગલ લગભગ 90% તમારે બધાને 90 જ લાવવા હોય છે. તમારા નથી આવ્યા, બધા ખુલ્લી ફેલ છે આ બધા, પણ પોતાના છોકરાને 90 જોઈએ જ. એટલે તારી જેવી બુદ્ધિ હશે એવી આવશે ને છોકરામાં. તું નાપાસ થયો છે, કમસે કમ પાસ થાય તો રાજી થાન, પેંડા વેચ. શા માટે? પાસ તો થઈ ગયો પણ નહીં 90 અપાવવા. ભાવમંગલ, આ બધું ભાવમંગલ છે. પ્રાય ફળે પણ એક આભ્યંતર ભાવમંગલ છે. ત્રીજા નંબરનું આભ્યંતર ભાવમંગલ છે. આ આભ્યંતર ભાવમંગલ અવશ્ય ફળે, 100% ફળે. અશુભમાંથી શુભ થઈ જાય, ગમે તેવા કર્મનો ઉદય શાંત થઈ જાય, અમંગલ દૂર થઈ જાય, વિઘ્નો ટળી જાય, આદિ વ્યાધિ ઉપાધિ શાંત થઈ જાય. આ તાકાત આભ્યંતર ભાવમંગલની છે. શું છે આ આભ્યંતર ભાવમંગલ? સાહેબ અમે તો સ્નાત્ર ભણાવીએ છીએ. મંગલ થયું, ભાવમંગલ થયું. પૂજા કરી, ભાવમંગલ થયું. અષ્ટપ્રકારી પૂજા કરી, ભાવમંગલ થયું. જાતે આંગી કરી સરસ મજાની પરમાત્માની, ભાવમંગલ થયું. ઉપવાસ કર્યો, આંબીલ કર્યું, એક દાણાનું આંબીલ કર્યું, ચોખાના એક દાણાનું આંબીલ, તો ભાવમંગલ થયું. આવું જે જે છે. આજથી તપશ્ચર્યા શરૂ થાય છે. માસક ક્ષમણ તપ અને શત્રુંજય તપ ભાવમંગલ છે. તપ ભાવમંગલ છે. ભાવમંગલ તપ જાઓ. આંબીલ કરો, ઉપવાસ કરો, છઠ કરો, અઠ્ઠમ કરો, 28 કરો, માસક ક્ષમણ કરો, ભાવમંગલ છે. જ્ઞાન ભાવમંગલ છે, દર્શન ભાવમંગલ છે, ચારિત્ર ભાવમંગલ છે, તપ ભાવમંગલ છે. તો આભ્યંતર ભાવમંગલ શું છે? પ્રશ્ન છે મારો, પેલા જવાબ, પછી હું જવાબ આપું. સમ્યક સાથેનું જે મંગલ થાય, સમ્યક સાથીનું એટલે શું? શ્રદ્ધાવાળું. બધા સાચું. એનાથી રાગ દ્વેષ પણ ઘટે. ભાવમંગલ, એમાંથી સાધુ થવાની ઈચ્છા થાય તો જ આગળ વધી શકે. હા, એ પણ ભાવમંગલ, એ પણ એ પણ ભાવમંગલ. જે કર્મ જે કંઈ શ્રદ્ધા સાથેનું હોય તે જ ભાવમંગલ કહેવાય. શ્રદ્ધા સાથેનું ન હોય, ખાલી દ્રવ્ય હોય તો ભાવમંગલ પણ ન કહેવાય, એ દ્રવ્ય મંગલ કહેવાય. પછી વ્રત હોય, તપ હોય, જપ હોય, શ્રદ્ધા સાથેનું હોય અને શુદ્ધ હોય, જે કંઈ કરો છો તે. આંબીલ પણ તમારું શુદ્ધ હોય, શ્રદ્ધા સાથેનું હોય તો જ ભાવમંગલ થાય. નહીંતર ભાવમંગલ પણ ન થાય, માત્ર દ્રવ્ય મંગલ થાય. ભાવ આભ્યંતર ભાવમંગલ આખું જુદું છે.
અને આભ્યંતર ભાવમંગલ શાસ્ત્ર કે છે અવશ્ય ફળે. પરમાત્મા પાસે ગયા, પરમાત્માની સ્તુતિ કરી, સ્તવના કરી, પૂજા કરી, અંગ પૂજા, અગ્ર પૂજા, ભાવ પૂજા. આ કરતી વખતે એને કર્યા પછી પરમાત્મા પાસે જઈએ છીએ, દર્શન માટે પણ જઈએ છીએ. ચલો, જતા પેલા જતી વખતે અને ગયા પછી મનમાં એક જ ભાવ હોય, પ્રભુ, મારા પ્રભુ, મારા વાલા પ્રભુ. બે શબ્દ, મારા પ્રભુ અને મારા વાલા પ્રભુ. વાલામાં વાલા પ્રભુ, આ જગતમાં મને વાલામાં વાલું હોય તો માત્ર પરમાત્મા છે. સૌથી વાલા હોય તો પરમાત્મા છે. મને મારું શરીર વાલું છે, મને મારો પરિવાર વાલો છે, મને મારું ધન ધાન્ય વગેરે વાલું છે, પણ સૌથી વાલું હોય તો પરમાત્મા છે. પરમાત્માથી અધિક પ્યારું કોઈ નથી. અને પરમાત્મા પાસે જાય કે જતા પહેલા મનમાં એવા ભાવો રમતા હોય, પ્રભુ, કેટલી બધી કૃપા તારી મારા ઉપર, કેટલી બધી કૃપાનો ધોધ વરસાવે છે. મારી કોઈ યોગ્યતા નથી, મારી કોઈ પાત્રતા નથી. જો મારી યોગ્યતા પ્રમાણે કૃપા મળતી હોય તો એક બિંદુ પણ કૃપા ન મળે એટલી મારી અયોગ્યતા છે. સમજો, પોતાની જાતને એટલી અયોગ્ય માને, અપાત્ર માને. સદોષ દર્શન. મારી કોઈ યોગ્યતા જ નથી. એ યોગ્યતા વિના પ્રભુ તે કેટલી કૃપા વરસાવી, આજ સુધી વરસાવી. પ્રભુ આજે પણ કેટલી કૃપા વરસાવી રહ્યો છે. અઢળક અઢળક. પ્રભુ, મારા મનના પાપો, મારા વચનના પાપો, મારી કાયાના પાપો, મારા ભૂતકાળના પાપો, મારા વર્તમાનના પાપો, જે મારા દોષો, પગના નખથી લઈને માથાના વાળ સુધી આ દોષો ભરેલા છે. પ્રભુ, છતાં તે દોષોની સામે, પાપોની સામે તે જોયું નથી. અને તું તો કૃપા વરસાવી જ રહ્યો છે, વરસાવી જ રહ્યો છે. કેટલું બધું આપ્યું પ્રભુ, તે મને કેટલું બધું આપ્યું. આ વર્તમાન પૃથ્વી ઉપર 700-800 કરોડની વસ્તીમાં 700 કરોડ સમજો ગણીએ એટલે 699 કરોડ, 699 કરોડ 99 લાખ 99,000 ને જે ના આપ્યું હોય તે મને આપ્યું છે. વિચાર કરો, તમે વિચાર તો કરો. કરોડોને નથી મળ્યું, તે આપણને મળ્યું છે. આ પ્રભુની પરમ કૃપા છે. સમજી લો કે 100 ચીજ એવી હોય જે આ માનવ ભાવમાં જે બધી ગણીએ, સારું શરીર, સારું આરોગ્ય, 5 ઇન્દ્રિયની પૂર્ણતા, બુદ્ધિ સારી, મન સારું, શરીરના અંદરના બધા અંગોપાંગ સારા, પરિવાર સારો, ધન સારું, ઘર સારું, દુકાન સારી, ઓફિસ સારી, આ બધું ગણો, 100 ચીજ થાય, 99 ચીજ મળી છે. 99 ચીજ મળી છે એના માટે પ્રભુનો આભાર માનતા નથી, અને એક ચીજ નથી મળી એના માટે રોદણા રડ્યા કરીએ છીએ. ભગવાન આ રોગ સારો કરી દે,
ભગવાન આ છોકરો માનતો નથી, ભગવાન આ છોકરાને સીધો કરી દે. ભગવાન ધંધો ચાલતો નથી, હમણાં ધંધો બરાબર કરી દે. 99 ચીજ મળી છે, એક ચીજની માત્ર ખામી છે. ક્યારે 99 સામે જોયું નથી ને માત્ર એક ચીજની માગણી કર્યા કરી છે. આ માગણી છે ને અધર્મ છે, આ માગણી છે પાપ છે, અને લાગણી છે ધર્મ છે. પ્રભુ તે મને જે આપ્યું છે તેનો બદલો હું સેવાળું. બસ તારી ભક્તિ કરીને મારા મનડાની વાળી. આ આભ્યંતર ભાવમાં છે. જે મળ્યું છે, જે આપ્યું છે, એના માટે આભાર માનવો, વારંવાર આભાર માનવો, તે આભ્યંતર ભાવમાં છે. ત્રિકાળ પ્રભુની પૂજા કરવાની વાત જ્ઞાનીઓએ કરી છે. સવાર, બપોર, સાંજ કેટલા કરે છે? ત્રિકાળ પૂજા કેટલા કરે છે? આ ગલીમાં જ રહે છે. ગલીમાં 101 ઘર છે ને દીપક, દિલીપ? હા, કૈલાસમાં નવા આવ્યા એ આવી ગયા ને. ત્રિકાળ પૂજા એટલા માટે છે, સવાર, બપોર, સાંજ ત્રિકાળ પરમાત્માનો આભાર માનવાનો છે, થેન્ક્સ કહેવા માટે, પુણ્ય વધારવા માટે નહીં, માગણી માટે નહીં કે સવારે પૂજા કરે એટલે સ્મૃતિ મળે ને, બપોરે પૂજા કરે એટલે શક્તિ મળે ને, સાંજે પૂજા કરે એટલે શાંતિ મળે ને, એ મેળવવા માટે નહીં. થેન્ક્સ કહેવા માટે. પ્રભુ આખી રાત બહુ સરસ વિદ્યા, કેવી સરસ ઊંઘ આવી. આહા, આપણે એમાં જ અહંકાર કરીએ, મને ઊંઘ આવી જ જાય, હું તો પડું એવો ઊંઘ આવી જાય. કેમ બાપુ? બરાબર. એમાંય અહંકાર કરીએ, એમાંય પ્રભુનો આભાર નથી માનતા. ઊંઘમાંથી જાગ્યો, આંખ ખુલી ગઈ, આંખે દેખાવા લાગ્યું, કાને સંભળાવા લાગ્યું, ઊંઘમાં તો કશું ખબર નથી. નાકથી સુગંધ આવવા લાગી, મોઢામાં ચીજ મૂકી ચવાવા લાગ્યું. એ સ્પર્શનો અનુભવ પણ થાય છે મને. આ મગજ પણ ચાલવા લાગ્યું, બધું યાદ આવી ગયું, ભૂતકાળનું, વર્તમાનનું બધું યાદ આવી ગયું. આ ખાઈ શકું છું, ખાધેલું ગળાની નીચે ઉતારી શકું છું, ગળાની નીચે ઉતરીને અંદર પાચન થાય છે, પાચન થયા પછી લોહી થાય છે ને, લોહી પણ સફેદ કાળું નથી થતું, લાલ થાય છે. આ બધી પ્રભુની કૃપા. આ સવારે જાગીને પહેલા દર્શન કરે, દોડતો 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 પ્રભુ પાસે જાય, બધું જ છોડીને. સૌથી પહેલા હાથ પગ ધોયા, સ્વચ્છ વસ્ત્ર પહેર્યા, રાત્રિના વસ્ત્ર બદલી કાઢે, સ્વચ્છ વસ્ત્ર પહેરે અને સીધો દેરાસર દોડે. આખી રાત મારા પ્રભુ મળ્યા નથી, આખી રાતનો વિરહ છે, આખી રાતનો વિયોગ છે, મારા પ્રભુ મળ્યા નથી. દોડું 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 અને પ્રભુ પાસે જાય, પ્રભુના દર્શન કરે, મુખારવિંદના દર્શન કરે, દર્શન કરીને ખુશ ખુશ થઈ જાય, રાજી રાજી થઈ જાય. વાહ મારા પ્રભુ, વાહ મારા પ્રભુ. પ્રભુ આભાર, આભાર, થેન્ક્સ, લોટ ઓફ થેન્ક્સ, વેરી વેરી થેન્ક્સ. દુનિયાના લોકોને નાની નાની વાતમાં થેન્ક્સ કહેતો માણસ પરમાત્માને એકે વાર થેન્ક્સ કહેતો. કોઈએ ગાડીમાં લિફ્ટ આપી તો કે થેન્ક્સ, કોઈએ કંઈક તમારું ફોન ઉપર કામ કરી દીધું, થેન્ક્સ.
સારું છે પત્નીને નથી કહેતા રસોઈ જમાડે એટલે થેન્ક્સ. એને કેવું જોઈએ. રોજ ગરમ ગરમ રસોઈ જમાડે છે, મારવાડી રોટી ને સબ્જી, બોર આવતો નથી. બધાને નાની નાની વાતમાં થેન્ક્સ છે, પ્રભુને ક્યારે થેન્ક્સ કીધું? પછી બપોરે સરસ મજાની પરમાત્માની ભક્તિ કરે, સરસ મજાનો થાળ લઈ જઈને પોતાના બધા દ્રવ્યો ઉત્તમ સુખડ ઉત્તમ કેસર. કાલે જ સેટેલાઇટથી એક ભાઈ આવેલા, એને કીધું અમારા દેરાસરમાં લાકડું વપરાતું હતું, હવે સુખડ વપરાય છે. એ ત્યારે મને પૂછવાનું મન થયેલું, હવે અત્યારે યાદ આવ્યું છે તો પૂછી લઉં, આપણે લાકડું વપરાય છે કે સુખડ વપરાય છે? શું ભાવનું વપરાય છે? લાકડું ભાવ શું છે એટલે એના ઉપરથી ખબર પડશે. હા, 7,000 બરાબર. પણ એને શુદ્ધ સુખડ મેળવ્યું છે અને મળે છે, અને જાજો ભાવનો ફેર પણ નથી. પાછો કહું, શાહીબાગમાં જ કોઈક ભાઈ રહે છે ને એની પાસેથી એને સુખડ મેળવી. ઉત્તમ દ્રવ્ય સુખડ કેસર, સરસ મજાના ફળ નૈવેદ્ય, સરસ અખંડ અક્ષત લઈ જઈને અષ્ટપ્રકારી પૂજા કરે અને પ્રભુનો પાછો આભાર માને. પ્રભુ આ સવારે નૌકારસી બરાબર મળી, પ્રભુ ચા ખાખરો મગ, પ્રભુ તારો આભાર. આ જીવન બરાબર ચાલ્યું, પ્રભુ તારો આભાર. સાંજે પાછો પ્રભુની પાસે જાય, પ્રભુ આખો દિવસ બહુ સરસ વીત્યો, તારો આભાર. રોટલી દાળ ભાત શાક સરસ મજાનું ભોજન મળ્યું, આભાર. વેપાર જઈ શક્યો, દુકાન જઈ શક્યો, દુકાન ચાલી મારી, પ્રભુ પ્રભુ તારો આભાર. આભ્યંતર ભાવ મંગલ છે. આભાર માનવો, થેન્ક્સ કહેવું. માગણી છે ને ફળે પણ ખરી ને ના પણ ફળે, આભાર માનો તો અવશ્ય ફળે. તમારી દુકાનમાં કામ કરતો માણસોએ દર વર્ષે નવી નવી માગણી કર્યા કરે. શેઠ આ વખતે પગાર વધારી દો, શેઠ આ વખતે બોનસ વધારે આપો, શેઠ જુઓ પેલાને તો આમ છે, જુઓ પેલાને તો આમ છે, તમે કેમ કાંઈ કરતા નથી? તમે શું કહો? કામ કરવું હોય તો કર, નહીં તો જા. અને બીજો નોકર હોય છે, શેઠ તમે કેટલા સારા છો, કેટલો સારો પગાર આપો છો. 10,000 આપતા હો તો પણ એમ કે શેઠ કેટલો સારો પગાર આપો છો, કેટલા સાચવો છો, દર વર્ષે એક બોનસ આપો છો. હમણાં પેલા ભાઈ આવેલા, મેં તમને કીધું, વાત નથી કરી. અહીંયા પેલા ધારાસભ્ય છે ને MLA જીતુભાઈ ભગત, એણે કીધું કે જૈન ધર્મ પ્રત્યે બહુ માન છે. કેમ, શું થયું એવું કંઈ? તો કે મારા પિતાજી જૈનને ત્યાં નોકરી કરતા હતા, ઉસ્માનપુરામાં રહેતા હતા. કાંતિભાઈ કરીને હતા, જૂના માણસો ઓળખતા હશે, તમારા 32ના જ હશે કદાચ, કાંતિલાલ હતા. હા, કર્ણાવતી, બરાબર. તમારા વેપારી છે. તો હવે કાંતિભાઈ જેવું કરજો, ખાનગીમાં મળજો મને. એ કે અમારા પિતાજીને એણે 8 વર્ષ સુધી 20 બોનસ આપ્યા. કેટલા? 20 બોનસ દિવાળીમાં. અને 12 વર્ષ સુધી 15 બોનસ આપ્યા. એક જ વર્ષમાં એક વ્યક્તિને એનો 10,000 પગાર હોય તો સમજી લો 20 બોનસ એટલે 2 લાખ રૂપિયા એણે દિવાળીમાં એને આપ્યા. એ પણ ઘણા વર્ષ સુધી. અને બીજી વાત, જ્યારે અનાજ ભરવાનું હોય 12 મહિનાનું,
ત્યારે પહેલા એને પૂછે કે તારે ઘેર અનાજ ભરાઈ ગયું? એ કે નથી ભરાયું. તો કે ક્યારે ભરાશે? તો કે આવતા અઠવાડિયે. આવતા અઠવાડિયે એનું અનાજ ભરાય પછી એને કહે કે મારા ઘરે પણ અનાજ ભરાવી દેજે. દુકાનના નોકરને ત્યાં અનાજ ભરાય પછી પોતાના ઘરે અનાજ ભરવાનું. તમે સમજો, આજે એનો છોકરો પણ જૈન ધર્મ પ્રત્યે આટલો અભાવ સદભાવ ધરાવે છે એનું કારણ આ છે, અને આનું નામ શાસન પ્રભાવના છે. તમે નાસિક ઢોલ વગાડો ને એ શાસન પ્રભાવના નથી. અહીંયા મોટા મોટા ઢોલ વગાડો ને એ શાસન પ્રભાવના નથી. કોઈકના હૈયામાં જૈન ધર્મ પ્રત્યે, પરમાત્મા પ્રત્યે, સાધુ પ્રત્યે, જૈનો પ્રત્યે સદભાવ ઉત્પન્ન થાય, આ શાસન પ્રભાવના છે. કેમ આજે ગામે ગામમાં જૈનો હતા ને આ જ રીતે જીવતા હતા. આ બધું દેખાડાનો ધર્મ નતો. આખા ગામને સાચવી લેતા. ગામમાં દવા જોઈએ, ઔષધ જોઈએ, અને કોઈ માંદું પડે ને ભાત દાળ ખાવાના હોય તો પણ જૈનને ત્યાં જાય. અને લોકોને ત્યાં ભાત દાળ બનતા નતા, રોટલા જ બનતા. દવા ઔષધે જાણતા હોય, ઘરે રાખતા હોય, જે આવે એને આપે. તિથિએ મગ બને એટલે આજુબાજુના 5, 10, 15 ઘરે મગની વાટકી જાય. એ બધા નોન જૈન રાહ જોઈને બેઠા હોય કે તમારી તિથિ ક્યારે આવે છે, તમારા મગ બહુ સારા બને છે. આ તો ખૂણે બેસીને ખાઈ લે. તમે અહીંયા જલેબી ફાફડા ખવડાવો ને એ શાસન પ્રભાવના નથી. આપણે આજે એમાં શાસન પ્રભાવના માની લીધી. સામી વાત્સલ્ય કરીને, નવકારસી કરીને 5 પકવાન જમાડ્યા, એથી શાસન પ્રભાવના થાય છે? તમે માનો છો? દેખાય છે તમને? આવા આવા જીવો હતા. આ હમણાંની જ વાત બધા નામ જાણે છે. કાંતિલાલ, અમૃતલાલ. એને ધારાસભ્ય થયો. હવે તમને એના જે લાભ મળે છે ને કાંતિલાલ અમૃતલાલના કારણે મળે છે. આપણે તો કંઈ કર્યું નથી. આપણે કામ પડે એટલે એની પાસે પહોંચી જઈએ. પેલો આપણું કામ કરી આપે. જૈન છે ને તિલક છે એટલે કામ કરી આપે. પણ એ તિલકનું કામ કેમ થાય છે? એક વ્યક્તિના કારણે, એનું આચરણના કારણે. આભાર માનતા શીખો, દેવનો, ગુરુનો. આ બેનો આભાર માનવું એ આભ્યંતર ભાવ મંગલ છે. અને આભ્યંતર ભાવ મંગલ અવશ્ય ફળે. તમારો જ દીકરો કે તમારી જ દીકરી તમારી પાસે વારંવાર માગણી કર્યા કરતી હોય, પપ્પા મોબાઈલ અપાવો ને, પપ્પા આની આમ ટિકિટ અપાવો, અહીંયા ફરવા જવું છે, આ ડ્રેસ લેવો છે, હમણાં નવી ફેશન નીકળી છે, વ્યસનને ફેશનમાં ખલાસ થઈ જશે. જૈનો બધા વ્યસનને ફેશનની પાછળ પડ્યા છે. અને જેટલા એસજી હાઈવેથી પેલી બાજુ જશે ને એના છોકરાઓ વ્યસન અને ફેશનમાં એવા ફસાઈ જશે ને, પસ્તાશે બધાને કહું છું. પસ્તાશો તમે કે દેવકી નંદન છોડીને ત્યાં ગયા ને ખોટું કર્યું. એટલું બધું વ્યસન ત્યાં ફેલાઈ ગયું છે. ગોપાલ, આમલી, ઘુમાપ, શીલજ, સેલા બધે આમ રસ્તા ઉપર ફરે છે. પેલા ચરસને ગાંજા લઈ લે. સ્કૂલો પાસે, કોલેજો પાસે મોટા ઉપાડે કોલેજોમાં, મોટી મોટી કોલેજોમાં મોકલો છો. કોમર્સ શું નામ? HL કોલેજ,
HL કોમર્સ, પેલું GLS, લો ગાર્ડન, ના વ્યસનોમાં ફસાઈ ગયા યુવાનો, ફસાઈ ગયા. મેં તો સવારમાં વિહારમાં નીકળીને છોકરીઓ આમ સિગારેટ પીતી હોય, છોકરા કરતાં છોકરીઓ વધારે પીતી હોય. તમે સમજો કે મારી છોકરી ફ્રેન્ડને ત્યાં ભણવા ગઈ છે ને સવારના પરમાં વાંચવા ગઈ છે, શું વાંચે? ધૂળ વાંચે. અને છોકરા કરતાં છોકરીઓ વધારે બગડી ગઈ. માતાઓ ધ્યાન રાખતી નથી. માતાઓનો વાંક છે. સ્વતંત્રતા આપી દીધી, સ્વચ્છંદતા આપી દીધી. ભણો, ડબલ ડિગ્રી, ટ્રિપલ ડિગ્રી, પછી એવા છકી જાય, એવા છકી જાય. સંસાર ખલાસ. સંસારનું સુખ પણ રહ્યું નથી આજે તમારે ત્યાં. સંસારનું સુખ પણ નથી રહ્યું. એ દશા છે. દેવગુરુથી જોડેલા રાખો. તમારા સંતાનોને દેવગુરુથી જોડેલા રાખો નાની ઉંમરથી, તો કંઈક બચશે. જો આનાથી જોડાયેલા નહીં હોય તો બચવાની કોઈ આશા નથી. આજે અમદાવાદ બદલાઈ ગયું નથી, બગડી ગયું છે. તમે એમ માનતા હો કે અમદાવાદ હા બહુ મોટું થઈ ગયું ને બહુ આમ થઈ ગયું ને, પણ બગડી ગયું છે. હજુ નહીં સમજો તો હજુ બગડશે. એ તમારી દીકરી હોય કે તમારો દીકરો હોય, માગણી જ કર્યા કરે, તમને ગમે અને એમ કે પપ્પા તમે કેટલા સારા છો, હા મને નાની ઉંમરથી બાલ મંદિરથી ભણાવી છે, કોલેજ સુધી તમે નહીં આવ્યા. હા પેલું શું કહેવાય, નર્સરી ને જુનિયર કેજી, સિનિયર કેજી, લાખ લાખ રૂપિયા તમે ફી ભરી પપ્પા. ક્યારે પણ મારી ચિંતા કરવી પડી નથી કે પપ્પા ફી ભરશે કે નહીં ભરે, ટ્યુશનમાં ફી ભરશે કે નહીં ભરે, મારા ચોપડા લાવશે કે નહીં, મારા માટે સારામાં સારી પેન લાવ્યા, સારામાં સારી નોટ લાવ્યા, મને જે જોઈએ બધું આપ્યું. પપ્પા તમે કેટલા સારો છો, તમારો આભાર, થેન્ક્સ પપ્પા, થેન્ક્સ, લોટ ઓફ થેન્ક્સ. તો તમે શું કહેશો? બેટા કંઈ હોય તો કે છે. હા ને એનો દિવસ આવતો હશે તો તમે સામેથી એને ગમતી વસ્તુ લઈ આવશો, એને ગિફ્ટ આપશો, ભેટ આપશો. બસ ભગવાન પણ આવું જ કરે છે. ભગવાનને જે એમ કહે છે, ભગવાન તમારો આભાર, ખૂબ ખૂબ આભાર પ્રભુ. કેટલું મજાનું શરીર આપ્યું, કેટલી સરસ ઇન્દ્રિયો આપી, કેવું સરસ ઘર આપ્યું, કેવો પરિવાર આપ્યો પ્રભુ, કેટલું કેટલું આપ્યું પ્રભુ. શું આભાર માનું, તારો આભાર કયા શબ્દોમાં માનું પ્રભુ. આભાર માનો ને એટલે પછી માગણી કરવી ન પડે. वो छप्पर फाड़ के देता है, छप्पर फाड़ के. આ અભ્યંતર ભાવ મંગલ છે. અભ્યંતર અંદર ભગવાન પધાર્યા, પ્રભુનો ઉપકાર દેખાયો, ગુરુનો ઉપકાર દેખાયો, ઉપકાર દેખાયા પછી એનો ઉપકારનો આભાર માન્યો. ઉપકાર દર્શન છે ને એ આભ્યંતર ભાવ મંગલ છે. ને પેલો તમારો દીકરો એ પપ્પા તમે શું કર્યું? હે તમે કંઈ કર્યું છે? બધું પોતાના સ્વાર્થ માટે કર્યું છે કે હું મોટો થઈને તમને સાચવું એટલા માટે તમે બધું કર્યું છે. તમે તો સ્વાર્થી છો. હે તમારી ફરજ છે. હા બરાબર છે. જો પેલાએ કેટલું કર્યું, પેલાએ કેટલું કર્યું. જો એનો છોકરો તો ગાડી ફેરવે છે, હા તમે માંડ માંડ પેલું ઠાઠિયું અપાવ્યું, કેટલું કર્યું ત્યારે અપાવ્યું. જે કૃતજ્ઞ હોય એને ઉપકાર દેખાય.
અને કૃતજ્ઞતા છે અપાત્રતાની ટોચ છે. જેને કોઈનો ઉપકાર દેખાય નહીં અને હું જ બધા ઉપર ઉપકાર કરું છું આવું દેખાય એ પૂર્ણપણે અપાત્ર છે. અને અપાત્ર હોય એનામાં ક્યારેય જ્ઞાન પણ દેતું નથી ને લક્ષ્મી પણ દેતી નથી. લક્ષ્મી ધન નહીં, ધન તો આવે. લક્ષ્મી ન હોય અને જ્ઞાન ન હોય, માહિતી હોય જ્ઞાન ન હોય. પાત્ર હોય એમાં લક્ષ્મી આવે ને પાત્ર હોય એમાં જ્ઞાન આવે. અને પાત્રતા આ છે ઉપકાર દર્શન. કેટલો બધો ઉપકાર! એક જન્મ નહીં, 7 જન્મ નહીં, જન્મો જન્મ જન્મો જન્મ. આ ઉપકારનો બદલો વાળું તો બદલો ન વળી શકે. ભવ કોડા કોડે કરી કરતા સર્વ ઉપાય સમકિત દાયક ગુરુ તણો પચ્ચુ વ્યાર ન થાય. સમકિત જેનાથી મળે એવા ગુરુનો પ્રત્યુપકાર થઈ ન શકે, ઉપકારનો બદલો ન વળી શકે. ક્રોડા ક્રોડ ભવ સુધી બધું જ કરે, ગુરુનો પડછાયો બનીને રે. ગુરુનો પડછાયો બનીને પોતાની જાતને ભૂલી જાય, પોતાનો સ્વાર્થ ભૂલી જાય, માત્ર ગુરુ જ દેખાય ને આવું ભવ ભવ કરે તો પણ એ ઉપકારનો બદલો ન વળી શકે. આ દેવ ગુરુ પ્રત્યેની આ શ્રદ્ધા, આ ઉપકાર દર્શન એ આભ્યંતર ભાવમંગલ છે. અને આ આભ્યંતર ભાવમંગલ કરતા અહીં શાસ્ત્રકાર ભગવંત નમસ્કાર આપણે જોઈ રહ્યા છે. ભાવ નમસ્કાર, 4 પ્રકારના નમસ્કાર: કરજોડ નમસ્કાર, શિરમોડ નમસ્કાર, જીભજોડ નમસ્કાર અને ચોથો છે મદતોડ નમસ્કાર. મદતોડ એ પંચાંગ પ્રણિપાત આપે ત્યારે એ ભાવ હું કરતો નથી એ કરાવે છે. કરનાર હું નથી, કરાવનાર એ છે. આ ખમાસમણ પણ હું નથી આપતો એ અપાવે છે. આ દર્શન હું નથી કરતો એ કરાવે છે. મેં તમને કીધું હતું એકવાર, કેટલા જીવોના કેટલા ઉપકાર થાય ત્યારે તમે એક ભગવાનના દર્શન કરી શકો. આ દેરાસરની જગ્યા આપનાર જે છે ને ત્યાંથી લઈને આ દેરાસરની એક એક ઈંટ મૂકનાર, એક એક પથ્થર મૂકનાર, એક એક રૂપિયો આપનાર, એક એક ભગવાનની પ્રતિષ્ઠા કરનાર, અંજન શલાકા કરનાર એ ગુરુ ભગવંત, એ શ્રાવકો. અને ત્યારથી લઈને 50 વર્ષ સુધી આ દેરાસરને જેણે જેણે સાચવ્યું છે, બાબુલાલ તલકચંદને ભીખાલાલ ચોકસીથી લઈને અરવિંદભાઈ ફૂલચંદ, આ જેણે જેણે સાચવ્યું છે બધાનો ઉપકાર કેટલાનો બોલો. આજે પણ આટલા બધા દેરાસર આવે છે, દર્શન કરે છે, પૂજા કરે છે, સેવા કરે છે, એ બધાનો ઉપકાર. તો તમને જવાનું મન થાય છે, નહીંતર જવાનું મન ન થાય. ગુરુવારે બાપજી મહારાજ શું કામ જાઓ છો? કોઈ જતું જ ન હોય ને તમારે એકલાને જવાનું હોય, ભલે તમને ગમે એટલી શ્રદ્ધા હોય, તમે જશો? હજારો માણસો જાય છે તો તમને જવાનું મન થાય છે કે આટલા બધા જાય છે, ચલો આપણે પણ જઈએ. પેલા ભાઈ આવ્યા છે પ્રેરક, આગળ બોલાવો. પ્રેરક શા છે? ભાજપ પ્રમુખ. આટલા બધા જાય છે, આટલા બધા અહીં દેરાસર આવે છે તો તમને જવાનું મન થાય. એ બધાનો ઉપકાર દર્શન થાય અને પછી પ્રભુના દર્શન તમે કરો, એનો આભાર માની. અને આ બધા મને દર્શન કરાવે છે, હું કરતો નથી. આ બધા મને પૂજા કરાવે છે, હું કરતો નથી.
કરનાર હું નથી, કરાવનારા બધા છે, કરાવનાર પ્રભુ છે. આ પ્રભુ પ્રભુ ન બન્યા હોત તો આપણે પહોંચત. મહત્વની વાત, પરમાત્મા જો કર્મ ખપાવીને પરમાત્મા ન બન્યા હોત તો આપણે એને દર્શન કરવા, પૂજા કરવા જાત ખરા? નથી જતા, ન જાત. અને જઈએ છે એ પણ પરમાત્માનો ઉપકાર એ કરાવે છે, હું કરતો નથી. કવિએ બહુ મજાની વાત કરી છે કે વાંસળીને કોક વગાડે છે, વાગતી નથી. વાંસળી એમ કે હું વાગું છું. હા, શ્રી કૃષ્ણની વાંસળી વખણાય ને. હા, અને કવિએ તો ત્યાં સુધી કહી દીધું, શ્યામ તારી બંસી થઈને બજવું છે મારે, શૂર ક્યારે કેવા પૂરવા તે જોવાનું તારે. હે શ્યામ, હે શ્રી કૃષ્ણ, તારી વાંસળી થઈને મારે વાગવું છે, એમાં કેવા સૂર પૂરવા એ તારે જોવાનું છે. જે સૂર પૂરનાર, વગાડનાર છે એનું મહત્વ છે કે વાંસળીનું મહત્વ છે? બોલો. વાંસળીનું ક્યાંથી મહત્વ? એ તો પોલી છે, જળ છે. હા, વગાડનારનું મહત્વ છે. વગાડનાર વગાડે છે તો સરસ મજાની પેલો ફરતો ફરતો માણસ હોય છે ને, એ પણ હોશિયાર હોય ને વગાડવામાં, તો ચાલુ વાંસળી હોય ને એમાં એવા સરસ સૂર પૂરે. ચલો બીજી વાત કરું. હા, સરસ મજાના અક્ષર હોય તો લખનારનું મહત્વ કે પેનનું મહત્વ? પાર્કરની પેન હોય કે પેલી તમારી રૂપિયાવાળી પેન? અમારા વાણિયા બધા છે ને રૂપિયાવાળી પેન જ રાખી ગજવામાં, એટલે કે જાય તો વાંધો નહીં. શું એ ઢાંકણું પોતાની પાસે રાખીને લખવા? બહુ પાકા. પેન રૂપિયાવાળી છે કે 100 રૂપિયાવાળી એ મહત્વનું નથી. લખનારના અક્ષર સારા છે તો કોલસાથી પણ સારા અક્ષર આવશે. મહત્વ લખનારનું છે. એમ આપણું મહત્વ નથી. આપણે દર્શન કરીને, આપણે પૂજા કરીને આપણું મહત્વ નથી, પરમાત્માનું મહત્વ છે. એણે દર્શન આપ્યા છે, એણે પૂજા કરાવી છે. આંગળી પાકી જશે, શું કરશે? આંગળીનો આટલો ભાગ પાકી જશે, તમારી ગમે તેટલી ભાવના હોય તમે પૂજા કરી શકશો? હે, કેમ ભાઈ તમે કહેતા હતા કે હું પૂજા કરું છું, તો કરવાને હવે એ આંગળી પકવતા નથી ભગવાન, પાકવા દેતા નથી, એટલે પૂજા કરી શકીએ છીએ. એ પણ પ્રભુનો ઉપકાર છે. આ છે ભાવ નમસ્કાર છે, મદ તોડ નમસ્કાર. દરેકના કરતા એક જ છે પણ પરિસ્થિતિ બધાની અલગ અલગ છે. એ તને કાલે વાત કરીશ કે કરતા એક છે ને પરિસ્થિતિ કેમ જુદી છે. ખાલી તું જોઈ લે ને, અત્યારે વરસાદ આવે છે ને, વરસાદ હે એક જ સરખો વરસાદ છે ને. હા, જે એરિયામાં પડે એક સરખો પડે છે, બધે જુદું જુદું ફળ મળે છે. હા, સાપના મોઢામાં પડે એટલે ઝેર થાય, થાય ને, બોલજે. ગાયના મોઢામાં પડે એટલે દૂધ થાય, થાય. તપેલી ધરતી આ ડામરના રોડ ઉપર પડે તો છમ થઈને ઉડી જાય. કમળના પત્ર ઉપર પડે તો મોતીની શોભાને પામે. પેલી છીપમાં સ્વાતિ નક્ષત્રમાં પડે તો સાક્ષાત મોતી થઈ જાય. અને સમુદ્રમાં પડે તો શું થાય? તમે હવે તો સુધરો, મહિનો થઈ ગયો, મને કંઈક પોઝિટિવ બનો. સમુદ્રમાં પડે એટલે બિંદુનું સિંધુ થઈ ગયું, હવે દરિયો થઈ ગયો. હવે બિંદુ ક્યારે સુકાય નહીં. એક સરખો વરસાદ છતાં ફળ જુદા જુદા. શા માટે? સમજાઈ ગયું? આપણી પાત્રતા પ્રમાણે આપણને ફળ મળે, એની કૃપા તો એક સરખી વરસે છે, બધા ઉપર એક સરખી છે. જે પ્રમુખ થાય ને, પ્રમુખ થયા ને ભાજપના પ્રેરક ભાઈ, તો એને તો બધા કાર્યકરો સરખા હોય, પણ હવે જે કાર્યકર એની સન્મુખ થાય તો એને લાભ થાય.
એની સન્મુખ ન થાય ને પાછળ આમ પીઠ ફેરવી દે તો એને લાભ ન થાય. પ્રમુખને તો બધા સરખા હોય, એમ પ્રભુને બધા સરખા છે. આપણી યોગ્યતા પ્રમાણે આપણને લાભ થાય. આપણી યોગ્યતા ઓછી હોય તો આપણને લાભ ઓછો થાય. યોગ્યતા ન હોય તો આપણને નુકસાન પણ થાય. જે છે પ્રભુ છે, પ્રભુ કરી રહ્યા છે, પ્રભુ કરાવી રહ્યા છે. આ ભાવ જ્યારે આવશે તો જ આપણો અહંકાર જશે, અહમ શૂન્ય બનીશું અને આ જ કાર્ય આ ભાવમાં કરવાનું છે. અને એનું નામ જ ભાવ નમસ્કાર છે, મદતોડ નમસ્કાર છે. અને આ ભાવ નમસ્કારથી સર્વ પાપનો નાશ થાય છે. આ સર્વ પાપનો નાશ કેવી રીતે થાય છે?